અને બીજો ગરીબ છે આ જગતની કન્યા, દીકરી ગરીબ છે. દીકરીનો બાપ ગમે એટલો રૂપિયા વાળો હોય પણ દીકરી ગરીબ છે, અને એ મનથી ગરીબ છે એટલે દીકરીને ગાય દોરે ત્યાં જાય. અમારા રાકેશભાઈ ની દીકરી છે ને 9 વર્ષની છે. એ ઘણી વાર મને હું એને કહેતો બેટા દીકરી અને ગાય દોરે ત્યાં જાય તો એ કહે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય અને આડા આવડા થાય તો સામે પણ બોલે. 9 વર્ષની છે. નહીં મને કહેતી ઘણી વાર રમાડું ત્યારે હું કહું બેટા દીકરી છે ને એ બહુ સ્વભાવથી નરમ છે અને સ્વભાવથી ગરીબ છે. આ જગતનો બ્રાહ્મણ સ્વભાવથી ગરીબ છે, આ જગતની દીકરી એ સ્વભાવથી ગરીબ છે. અને સ્વભાવથી ગરીબ છે એટલે બાપનું ઘર છોડી બધી સંપત્તિ છોડી અને દીકરી વિદાય થાય. અને બીજું આ જગતમાં સ્વભાવથી ગરીબ હોય તો આ ગાય માતા છે. ગાય માતા એ સ્વભાવથી ગરીબ છે. રૂપિયો કેટલો છે એ મહત્વનું નથી બાપ, પણ સ્વભાવથી ગરીબ. આપણાથી કોઈ ખોટું કામ ન થાય, આપણા યુનિફોર્મ ને કોઈ કલંક ન લાગે એનું બહુ ધ્યાન રાખે. અને હું તો એમ કહું છું કે બ્રાહ્મણના દીકરાને ક્યારે માગવું નહીં. વગર માગે બ્રાહ્મણના દીકરાને મળે છે. શું કમી હોય? અને દીકરી પણ વિદાય થાય ત્યારે માગતી નથી કે મને એટલું આપો. જે આપે એમાં આપે તો ભલે, ના આપે તો ભલે, સંતોષ માનીને વિદાય થઈ જાય. એ સ્વભાવથી ગરીબ છે. બધા કથામાં તમે વાંચો એટલે બ્રાહ્મણ ગરીબ વાણીઓ રૂપિયા વાળો, બ્રાહ્મણ ગરીબ વાણીઓ રૂપિયા વાળો, કોઈ પણ કથા જો, પણ સ્વભાવથી ગરીબ છે બ્રાહ્મણ, સ્વભાવથી ગરીબ છે દીકરી, અને સ્વભાવથી ગરીબ છે ગાય. એટલે આ ત્રણેયને આપ જ્યાં સુધી દોરો એ તરફ જાય.